મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવી કવચ અને દેવી કવચ શું છે તે પણ આ વિડીયોમાં આપણે જાણીશું। જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। વરાહ પુરાણમાં હરિહર બ્રહ્મા વિરજિત દેવી કવચ છે, દેવીની આરાધના કરી છે જે કવચ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે। મિત્રો દેવી કવચ રોજ ના થાય તો નવરાત્રિમાં એક વખત કરવું જોઈએ અથવા તો સાંભળવું જોઈએ। આનાથી આપણું ઘર, આપણે પોતે, ઘરમાં રહેતા સદસ્યો સર્વની રક્ષા થાય છે। અંદરથી બહારથી સર્વે પ્રકારે લૌકિક અલૌકિક સર્વ રીતે કોઈ અંગમાં દર્દ પીડા થતી હોય તોય આ કવચ ઉપયોગી છે। આ કવચમાં આપણા શરીરના ગુણો, અવગુણો, અંગો, ઉપાંગો બધું જ આવી જાય છે, બધાની રક્ષા થાય છે। આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે, માટે આ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ અથવા તો સાંભળવું જોઈએ। દેવી કવચમાં માતાની આરાધના કરી અને પછી માતાને વિનવવામાં આવ્યા છે કે હે માં, મારું સર્વ પ્રકારે રક્ષા કરો। મહાશક્તિ, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું ધ્યાન ધરીને વંદન કરીને આ કવચનો પાઠ કરવો। માં આપણા અજ્ઞાનરૂપી દોરડાને તોડીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે। જેમાં મહિષાસુર મર્દિની છે એ દેવી આપણા સૌની રક્ષા કરે। વરાહ પુરાણ દેવી કવચ બ્રહ્માએ રચેલું છે। બ્રહ્માજી ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે, ચામુંડા દેવતા છે અને શ્રી જગદંબા માતાની વિધિ અર્થે જપવામાં આવ્યું છે। ઓમ ચંડિકાય નમઃ। માર્કંડેય કહે છે, હે પિતામહ, આ લોક વિશે જે કંઈ ગુપ્ત હોય, ઉત્તમ હોય, મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષા કરનાર હોય અને અત્યાર સુધી કોઈએ પણ ના કહેલું હોય તેવું મને કહો। ત્યારે બ્રહ્માજી કહે છે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે, તે તમે સાંભળો। પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાંત્યાયની દેવી, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધિદાત્રી છે। એ દેવીઓ નવ દુર્ગા કહેવાય છે। તેના નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે। જે માનવી અગ્નિથી બળતો હોય, રણસંગ્રામમાં શત્રુઓથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય તે આ કવચનો પાઠ કરી અને નવદુર્ગાને ચરણે જાય તો તેનું કશું જ અમંગળ ન થતાં બધી આપત્તિઓમાંથી મુક્ત થાય છે। તેને શોક, દુઃખ, ભય આવતા નથી। જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે। હે દેવીશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું આપ રક્ષા કરો છો તેમાં કોઈ શંકા નથી। પ્રેત પાડા ઉપર બેઠેલા દેવી ચામુંડા, મહિષ પાડા ઉપર બેઠેલા દેવી વારાહી, હાથી ઉપર આરોઢ દેવી ઇન્દ્રી, ગરુડ ઉપર આરોઢ દેવી વૈષ્ણવી શક્તિ છે, વૃષભ પોઠિયા ઉપર આરોઢ દેવી માહેશ્વરી છે, મોરના વાહનવાળા દેવી કૌમારી દેવી છે, હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર બિરાજમાન છે, શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઈશ્વરી છે, સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રાહ્મણી હંસ ઉપર બેઠેલા છે। આ બધી નવ શક્તિઓ છે। યોગ શક્તિઓ અનેક પ્રકારના અલંકારો તેમજ રત્નોથી સુશોભિત છે। આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈને રથમાં બેઠેલ છે। એ શક્તિઓએ શંખચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ભાલો, હર્ષી, પાસ, બરસી, ત્રિશૂલ, ધનુષબાણ, આર્યયુધ ધારણ કરેલા છે। તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે, દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે। હે દેવી મહારુદ્ર, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહાન ઉત્સવવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા હે દેવી, હું આપને પ્રણામ કરું છું। મુશ્કેલીથી જોઈ શકાય તેવા શત્રુઓનો ભય વધારનારા દેવી, મારું રક્ષણ કરો। પૂર્વમાં અગ્નિદેવી, અગ્નિકોણમાં અગ્નિદેવી, મારું રક્ષણ કરો। દક્ષિણમાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડકધારિણી દેવી, પશ્ચિમમાં વારુણી દેવી, વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી, ઉત્તરમાં કૌમારી દેવી અને ઈશાન કોણમાં ત્રિશૂલધારિણી દેવી, મારું રક્ષણ કરો। આકાશમાં બ્રાહ્મણી દેવી, નીચેના ભાગમાં વૈષ્ણવી દેવી, મારું રક્ષણ કરો। આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસે દિશામાં માર્ગદર્શન કરે। આગળની બાજુ જલયાદી દેવી, પાછળની બાજુ વિજયા દેવી, મારું રક્ષણ કરો। મારી ડાબી બાજુએ અજીતા દેવી, જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોગી દેવી અને મારા મસ્તક પર રહી ઉમાદેવી, મારું રક્ષણ કરો। મારા કપાળ માલધારક દેવી, મારી બ્રાહ્મણોનું યશસ્વી દેવી,
ભ્રુકુટીનું ત્રિનેત્રા દેવી અને નાસિકાનું યમઘંટા દેવી રક્ષણ કરો. મારા 2 નેત્રનું શંખિની દેવી, મારા 2 કાનોનું દ્વારવાસીની દેવી, 2 ગાલોની કાલિકા દેવી, કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો. મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરના ઓઠનું ચાર્જિકા દેવી, નીચલા ઓઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો. મારું દાંતનું કુમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી, દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી અને તાળવાનું મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વમંગલા દેવી, ગળાનું ભદ્રકાલી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગના નીલગ્રીવા દેવી, અન્નનળીનું નલકૃભી દેવી, 2 ખંભાનું ખડગધારીની દેવી અને 2 બાહુઓનું વ્રજ્રધારીની દેવી રક્ષણ કરો. મારા 2 હાથોનું દંડીની દેવી, આંગળીઓની અંબિકા દેવી, નખોનું સુલેશ્વરી દેવી અને કૃષિનું નીલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું પરમહા દેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશુલધારીની દેવી રક્ષણ કરો. મારી નાભીનું કાલિકા દેવી, ગૃહ્ય ભાગનું ગૃહસ્પારી દેવી, યોની તથા લિંગનું પતન કામિકા દેવી અને ગુદાનું મહિસ્વાહી દેવી રક્ષણ કરો. મારી કેડનું ભગવતી દેવી, બંને ઘૂંટણનું વિંધ્યવાસિની દેવી, બંને જાંદુનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો. મારા પગની ઘૂંટીનું નાસિહી દેવી, પગના આગળના ભાગનું તેજસી દેવી, પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો. મારા નખનું દષ્ટકરા દેવી, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂંવાટાના છિદ્રોનું કોબીરી દેવી અને ચામડીનું વાઘેશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહી, મજ્જા, ચરબી, માંસ, હાડકાનું પાર્વતી દેવી, આંતરડાનું કાલરાત્રી દેવી, પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદય કમળનું પ્રજ્ઞાવતી દેવી, કફનું ચૂડામણી દેવી, નખનું તેજનું જ્વાળામુખી દેવી અને સર્વસાંધાનું અધિભ્યા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રાહ્મણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણ, અપાન, સમાન, ઉદાન એ પ્રાણીનું વ્રજરહસ્તા દેવી, પ્રાણીનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો. મારું રૂપ, રંગ આદિ યોગીની દેવી અને ઉત્તમ ગુણોનું નારાયણ દેવી નિરંતર રક્ષા કરો. મારા આયુષ્યનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવી દેવી, યશ કીર્તિ લક્ષ્મી આદિનું ચક્રીની દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા પુત્ર અને પુત્રી મહાલક્ષ્મી દેવી, મારા પત્ની અથવા તો પતિનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુપંથા દેવી, માર્ગનું ક્ષેમકરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્તિની દેવી રક્ષણ કરો. જે સ્થાન કે અવયવ વિશે કવચમાં ન કહેવામાં આવ્યું હોય તેવા સ્થાનનું પાપનાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. જે મનુષ્યએ પોતાનું કલ્યાણ જોતું હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલા માનવી નિરંતર જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અર્થ, લાભ, વિજય બધી કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી પર માનવી જે ચિંતન કરે છે તે ચોક્કસ મળે છે, તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ કવચથી રક્ષાયેલા માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે, સંગ્રામમાં પરાજય પામતા નથી અને તે 3 લોકમાં પૂજાય છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવાર, બપોરે, સાંજે શ્રદ્ધાયુક્ત થઈને હંમેશા નિયમ રાખીને પાઠ કરે તે દેવી શક્તિને પામે છે. તેનો 3 લોકમાં જય થાય છે અને તે 100 વર્ષની આયુ ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક, દાદર, ખજ, ખુજલી આદિ ચામડીના દર્દો નાશ પામે છે. થાવર જંગમ કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઊંચા, ટન, તંત્ર, મંત્ર, વિદ્યા, પૃથ્વી પરના આકાશમાંના જળમાંના ઉત્પન્ન થનાર દંભ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલા દોષો તેમજ માલા, સાકીની, ડાકીની, ક્રૂર, ગૃહો, ભૂત, પિછાત, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસો, વેતાળ, કુષ્માંડા, ટેરવા આદિ વગેરે દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી નાશ પામે છે અથવા તો નાસી જાય છે. કવચ ધારણ કરનારને શ્રેષ્ઠ માન, પ્રેય, નિવૃત્ત રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેનું યશ વધે છે. જ્યાં સુધી પર્વતવન, ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેના પુત્ર અને સંતાનનો વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને પણ દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવીને શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણ હરિહર બ્રહ્મા દેવી કવચ સંપૂર્ણ થાય છે.
મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.